મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે। પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં 4 બાળકોના મોત નોંધાતા ચિંતા વધી છે, જ્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સૌથી વધુ 12 દર્દીઓ સામે આવ્યા છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં 70 વેન્ટિલેટર બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। એસએસજી હોસ્પિટલમાં અત્યાર સુધી 5 બાળકોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 3ના મોત થયા છે, જ્યારે 2 બાળકો હાલ સારવાર હેઠળ છે। ચાંદીપુરા વાયરસ જેના મોસ્ટલી દર્દીઓ પંચમહાલ દાહોદ જિલ્લામાંથી આવી રહ્યા છે। એસએસજી હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ 5 દર્દીઓ આવેલા, જે પૈકી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ હતા અને 3 દર્દીઓના રિપોર્ટ જે વેઇટિંગમાં છે। કેટલા મૃત્યુ થયા છે અત્યારે? હાલમાં એસએસજી હોસ્પિટલ ખાતે એક શંકાસ્પદ અને એક કન્ફર્મ દર્દીનું મૃત્યુ થયેલ છે, જ્યારે એક દર્દીને ઘરે રજા આપ્યા બાદ ઘરે મરણ થયેલ છે। કેટલી તૈયારી આપણી? એસએસજી હોસ્પિટલનો બાળરોગ વિભાગ આ માટે સંપૂર્ણ સજ્જ છે। અહીંયા પૂરતી સંખ્યામાં અમારા બાળરોગ નિષ્ણાત ઉપલબ્ધ છે, રેસિડેન્ટ ડોક્ટર્સ ઉપલબ્ધ છે, મેડિકલ ઓફિસર્સ ઉપલબ્ધ છે, પેરામેડિકલ સ્ટાફ પણ જરૂરી સંખ્યામાં ઉપલબ્ધ છે। લક્ષણો શું છે આના? ચાંદીપુરા વાયરસના જનરલી લક્ષણોમાં દર્દીને સખત તાવની કમ્પ્લેન રહેતી હોય છે, ઝાડા ઉલટીની કમ્પ્લેન રહેતી હોય છે, વધુ સિરિયસ કેસમાં યાદશક્તિની ફેરફાર થવો તેમજ બેભાન થવાની સુધીની દર્દીની કમ્પ્લેન હોય છે। માતા પિતાએ શું ધ્યાન રાખવાનું છે? માતા પિતાને એટલું જ કહીશ કે સ્વચ્છતા જાળવે, માખીનો ઉપદ્રવ ઘટાડે અને આવા કંઈ પણ લક્ષણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો તરત સંપર્ક કરે।